સૌરાષ્ટ્રમાં કાર્યકર્તાઓને ખડકાશે। સુરત લોકસભા બેઠક બિનહરીફ જીતી ગયા બાદ હવે રાજકોટ, ભાવનગર, અમરેલી નિશાને સુરતના સંગઠનને લઈને અલગ અલગ જવાબદારી સોંપાઈ। સુરત લોકસભા બેઠક ઉપર મહદઅંશે દબદબો ભારતીય જનતા પાર્ટીનો રહ્યો છે। સુરતનું સંગઠન ખૂબ જ મજબૂત હોવાને કારણે ચૂંટણી જીતવામાં ભાજપને વધુ કોઈ મુશ્કેલી થતી નથી। વિધાનસભાની ચૂંટણી હોય કે પછી કોર્પોરેશનની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, સંગઠન ખૂબ જ સારી રીતે કામ કરે છે અને તેનું પરિણામ પણ મળતું હોય છે। હાલ જ્યારે સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર કરવામાં આવી છે, ત્યારે સુરતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓનો ઉપયોગ કરવાનો એક્શન પ્લાન તૈયાર કરી દેવાયો છે। સુરત શહેરમાં રાજ્યભરના અલગ અલગ જિલ્લાના લોકો હજારોની સંખ્યામાં વસવાટ કરે છે, જેને કારણે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા સુરતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જે જિલ્લામાંથી આવે છે તે જિલ્લાનું એક માળખું તૈયાર કરવામાં આવ્યું છે, જેને ધ્યાનમાં રાખીને જે તે લોકસભા બેઠકની જવાબદારી સોંપવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે। સુરતમાં હવે રાજકીય રીતે વધુ કામ ન હોવાને કારણે સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં કાર્યકર્તાઓની ફોજ ખડકી દેવામાં આવશે। ખાસ કરીને રાજકોટ, ભાવનગર, અમરેલી જિલ્લામાં ક્ષત્રિય સમાજના રોષને કારણે જે સ્થિતિ ઊભી થઈ છે તે જોતા ભાજપના સંગઠનને ત્યાં ઉપયોગમાં લેવા માટે જવાબદારી આપવામાં આવી છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।